મેન મેનુમાં જઈ ફી મોડ્યુલ પર ક્લિક કરો, સેટિંગ મેનુ સિલેક્ટ કરો. લેબલ ફી સેટિંગ જોવા મળશે. જે સેક્શનની લેબલ ફી સેટિંગ કરવા માંગતા હોય તે સેક્શન સિલેક્ટ કરો. ઉદાહરણ તરીકે લેબલ ફી સેટિંગ એટલે કે તમે કમ્પ્યુટર ફી, ટ્રાન્સપોર્ટ ફી જેવી ફી લેવા માંગતા હોય તે નીચે મુજબ લેબલમાં એડ કરી સેવ બટન પર ક્લિક કરો. બેંક માહિતી એડ કરી સેવ બટન પર ક્લિક કરો. ટર્મ સેટિંગમાં ફી ટાઈપ સિલેક્ટ કરી ટર્મ એડ કરી સેવ બટન પર ક્લિક કરો. ટર્મ અલોકેશન મેનુ સિલેક્ટ કરો, ફી ટાઈપ સિલેક્ટ કરી જે ક્લાસના ટર્મ અલોકેશન કરવા માંગતા હોય તે ક્લાસ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. નીચે મુજબ જે ક્લાસ સિલેક્ટ કરેલ હશે તે ક્લાસના સ્ટુડન્ટની વિગત જોવા મળશે. ત્યારબાદ ટર્મ સિલેક્ટ કરી ટર્મ અલોકેશન બટન પર ક્લિક કરો. સ્ટુડન્ટ ટર્મ અલોકેશન થઈ જશે. ફી સ્ટ્રક્ચર સિલેક્ટ કરી ફી ટાઈપ સિલેક્ટ કરી નીચે મુજબ જે સેક્શનની ફી લેવા માંગતા હોય તે સેક્શન સિલેક્ટ કરી ક્લાસ સિલેક્ટ કરી જે ટર્મની ફી એડ કરવા માંગતા હોય તે ટર્મ સિલેક્ટ કરી ફીની માહિતી એડ કરી સેવ બટન ઉપર ક્લિક કરો. ફી કલેક્ટ સિલેક્ટ કરી સ્ટુડન્ટ સિલેક્ટ કરી ફી ટાઈપ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરતા નીચે મુજબ સ્ટુડન્ટની માહિતી જોવા મળશે. જે ટર્મની ફી લેવા માંગતા હોય તે ટર્મ સિલેક્ટ કરતા નીચે ફીની માહિતી જોવા મળશે. પ્રિન્ટ બટન પર ક્લિક કરતા રિપ્રિન્ટ રિસિપ્ટ જોવા મળશે. તમને ફી પેમેન્ટની વિગત જોવા મળશે. પ્રિન્ટ પણ લઈ શકો છો અને રિસિપ્ટ વોટ્સએપ પણ કરી શકો છો. ફી રિપોર્ટ સિલેક્ટ કરી ફી ટાઈપ સિલેક્ટ કરી જે સેક્શનની ફી રિપોર્ટ જોવા માંગતા હોય તે સેક્શન સિલેક્ટ કરી ક્લાસ સિલેક્ટ કરી જે તારીખના રિપોર્ટ જોવા માંગતા હોય તે તારીખ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. ત્યારબાદ નીચે મુજબ તારીખ વાઇસ રિપોર્ટ જોવા મળશે. રિપ્રિન્ટ રિસિપ્ટ પણ લઈ શકો છો. ફી રિમેનિંગ રિપોર્ટ સિલેક્ટ કરો. ફી ટાઈપ સિલેક્ટ કરી જે સેક્શનની ફી રિપોર્ટ જોવા માંગતા હોય તે સેક્શન સિલેક્ટ કરી ક્લાસ સિલેક્ટ કરી જે ટર્મનો રિપોર્ટ જોવા માંગતા હોય તે ટર્મ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. ત્યારબાદ નીચે મુજબ રિમેનિંગ રિપોર્ટ જોવા મળશે. તમે પ્રિન્ટ અને એક્સેલ પણ લઈ શકો છો. મંથલી ફી રિપોર્ટ સિલેક્ટ કરી સેક્શન સિલેક્ટ કરી જે મંથનો રિપોર્ટ જોવા માંગતા હોય તે મંથ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. ત્યારબાદ નીચે મુજબ મંથ વાઇસ રિપોર્ટ જોવા મળશે. પ્રિન્ટ અને એક્સેલ પણ લઈ શકો છો.